નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નિહોળેદ્રા। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બડા પંથકમાં રવિવારે મેઘમહેર, અનેક ગામોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો, નામચીન શખ્સોએ આતંક મચાવતા રોષ। પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પોલિયો દિવસની ઉજવણી, સેંકડો કર્મચારીઓએ મિશન કર્યું પૂર્ણ। દેવભૂમિ દ્વારકામાં આખલાની હડફેટે મહિલાનું મોત, પાલિકાની બેદરકારીને કારણે પશુઓનો બેફામ ત્રાસ। પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં રવિવારે બપોરે 2 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો, જેમાં 20 જેટલા ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। પોરબંદર તાલુકાના બડા પંથકમાં થોડા દિવસ પહેલા ભીમ 11ના આગલા દિવસે જે ગામોમાં વરસાદ થયો હતો તે ગામોમાં રવિવારે પણ 2:30 થી 3 વાગ્યે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં બગવદર, નટવરનગર, રોજડા, કુણવદર, નાગકા, ગોઢાણા, બાવડાવાવ, ખિસ્ત્રી અને વાછોડા સહિતના ગામમાં 1.5 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। જે ગામોમાં વરસાદ વરસ્યો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ઉપરાંત ખિસ્ત્રીથી ગોઢાણા જતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને બડા ડુંગરમાંથી પણ વરસાદી પાણી નીચે આવી રહ્યા હોવાથી નીચેના ગામોમાં ખેતરોમાં અને વોકડાઓમાં પાણી વહી રહ્યા છે। જોકે હજુ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસ પહેલા પણ વરસાદ થયેલ નથી અને આજે સિંગડા, ફટાણા અને મજીવાણા સહિતના ગામોમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યારે મિયાણી, ભાવપરા, ટુકડા અને વિસાવાડા દરિયાઈ પટ્ટી પર આજે બિલકુલ વરસાદ નથી। મારું નામ ભરતભાઈ રામભાઈ વડોદરા, હું વાસોડા ગામનો ખેડૂત છું। આજે બપોરના 2 વાગ્યાથી વરસાદ ચાલુ થયો હતો વાસોડા ગામમાં અને વરસાદ એટલો પડ્યો છે કે 2 થી 3:30 વાગ્યા સુધીમાં 4 થી 5 ઇંચ મારા અંદાજ પ્રમાણે વરસાદ પડ્યો છે। પહેલા વરસાદમાં ખેડૂતોએ વાવેતર કરી લીધા હતા, પણ વરસાદે થોડાક તાણને લીધે કદાચ ઉજેરમાં નુકસાન થાત એવું ખેડૂતને અનુમાન હતું, પણ કુદરતે મહેરબાની કરી છે અને ફરી આજે એટલો વરસાદ પડ્યો છે કે કાલે 1.5-2 કલાકમાં 4 થી 5 ઇંચ વરસાદ વાસોડા ગામમાં પડેલો છે અને ખેતરોમાં તમને પાણી જ દેખાય છે। આખા દરિયા જેવો માહોલ થઈ ગયો છે। જય જવાન, જય કિસાન। જે ગામમાં ભીમ 11ની વાવણી થયેલ છે, જે ગામોમાં આજે પણ વરસાદ ચાલુ થતા તે ગામોના ખેડૂતોમાં ખુશાલી જોવા મળે છે। તેમાં પણ બરડા ડુંગરના નીચેના ગામોમાં નાગકા, બાવળવાવ, ગોઢાણા, ખિસ્ત્રી અને વાછોડા વગેરે ગામોમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પણ સવારથી અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મેઘરાજાનું આગમન થયું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી। પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં એક ડોક્ટર પર હુમલાની ઘટના બની છે। ડોક્ટર સહિત સ્ટાફ પર હુમલો કરી 4 જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી, જેમાં શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે। પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભરત ભાણજીભાઈ તાવરીએ કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તેમાં જણાવ્યું હતું કે ગત રાત્રે તેઓ તથા સ્ટાફ ફરજ પર હાજર હતા ત્યારે 4 જેટલા વ્યક્તિઓ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં આવ્યા હતા અને ડોક્ટર ભરતભાઈ તાવરી તથા સ્ટાફને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા
આ શખ્સોમાં કેટલાક શખ્સોને ઈજા હોવાથી ડોક્ટરે ઈજા કઈ રીતે થઈ તે બાબતે પૂછતા આ શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા, જેમાં શરદ દિનેશ રાઠોડે ડોક્ટરનો કાટલો પકડી શર્ટના બટન તોડી નાખ્યા હતા અને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારે અન્ય 3 શખ્સોએ સ્ટાફને ઢીકા પાટુનો માર માર્યો હતો. દરવાજાના કાચને હાથથી ફોડવા લાગ્યા હતા, જેમાં શરદના હાથમાં કાચ લાગ્યો હતો. ત્યારબાદ અન્ય શખ્સોએ આ બાબતે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘવાયેલા શરદ દિનેશને કાચ લાગ્યો હોવાથી હાથમાં ડ્રેસિંગ કરીને પાટો બાંધી દીધો હતો અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ અને હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ તથા હોમગાર્ડ આવી ગયા હતા. આથી ચારેય સામે ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યાનો ગુનો નોંધાવાયો છે. હોસ્પિટલમાં ડોક્ટરો પર હુમલાનો બનાવ બન્યો, શું બનાવ હતો ને આપણે શું કાર્યવાહી? આપણે ભાવસેજી હોસ્પિટલમાં રાત્રે 12 વાગે 4 જણ સારવાર માટે આવેલા. અમે 2 જણ ઇજાગ્રસ્ત હતા. તો જ્યારે આવેલા એ લોકો સ્ટાફ જોડે ગેરવર્તન કરતા હતા. તો અમારા ડૉક્ટર ટાવરી, ભરત ટાવરી એ નાઇટ ડ્યુટીમાં હતા. તો એ લોકો સમજાવવા ગયા ડૉક્ટર ટાવરી. તો એ ડૉક્ટર ટાઈમ સમજાવવા ગયા તો એને સ્ટાફ ઝઘડા કરતા હતા. સાથે સાથે ડૉક્ટરને સમજાવવાની કોશિશ દરમિયાન એની ઉપર હુમલો કર્યો અને એ પછી એમને તોડફોડ ચાલુ કરીને અમારે જ ડિપાર્ટમેન્ટમાં કાચ બારી તોડી નાખેલા છે. તો એ બાબત મેં અમે રાત્રે પછી પોલીસ ફરિયાદ નોંધાવેલી છે ને તે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ પર હુમલાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. આ શખ્સોએ રીતસરની દાદાગીરી આચરી હતી તેવું જણાવી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની બેંક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજરે 8 કરોડની લોન આપવાની લાલચ આપી છેતરપિંડી થઈ હતી. રૂપિયા 9 લાખની થયેલી છેતરપિંડીના કેસ બાબતે 1 વર્ષથી નાસ્તા ફરતા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોરબંદરના કલેક્ટર બંગલા સામે રહેતા અને બેંક ઓફ બરોડાના નિવૃત્ત આસિસ્ટન્ટ જનરલ મેનેજર લલિતકુમાર કરુણાશંકર જોશીએ ગત તારીખ 7/4/2023ના કમલાબાગ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમાં તેઓ જણાવ્યું હતું કે તારીખ 15 જુલાઈ 2020ના રોજ તેઓ પેન્શન લેવા ગયા હતા. ત્યારે તેના જાણીતા ભીમભાઈ હોથીભાઈ ભૂતિયાએ કોઈને પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી લોન લેવી હોય તો તેના મિત્રો મુંબઈના દેવેન વસંતરાય દોશી અને ઉમરગામના ચેતન પિયુષ દોશી કરાવી આપે છે અને પોરબંદર આવશે તેવું જણાવ્યું હતું. ત્યારે લલિતકુમાર બે ગ્રાહકો પ્રીતિશભાઈ લોઢારી તથા નિલેશભાઈ સોલંકીને સાથે રાખી તારીખ 23 જુલાઈ 2020ના ખાનગી હોટલ ખાતે મળવા ગયા હતા, જ્યાં લોન અંગે ચર્ચા કરતા પ્રિતેશને ₹2.5 કરોડ તથા નિલેશને ₹5.5 કરોડની લોન લેવાની હતી, જેમાં લલિતકુમારને 1% કમિશન આપવાનું નક્કી કર્યું હતું અને બંને શખ્સોએ મકાનની ફાઇલો જોઈ લોન મળી જશે તેવું જણાવ્યું હતું. પરંતુ તે અગાઉ પ્રિતેશે લોનની રકમના 1% લેખે 2.5 લાખ તથા નિલેશે 5.5 લાખ તેઓને 2-3 દિવસમાં આપવા પડશે તેવું જણાવતા બંનેને આંગળીયા મારફત મુંબઈ રકમ મોકલી હતી. તે પછી ઘણો સમય થવા છતાં લોન અંગે કોઈ કાર્યવાહી ન થતા લલિતકુમાર ફોન કરે ત્યારે થોડા દિવસમાં લોન થઈ જવાનો દિલાસો અને વિશ્વાસ આપતા હતા. ત્યારબાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કર્યું હતું. આથી લલિતકુમારે બંને ગ્રાહકોને તેની રકમ ચૂકવી દીધી હતી. પરંતુ લલિતકુમારને તેની રકમ ન મળતા તેઓએ 7/4/2023ના રોજ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ બંને શખ્સો નાસ્તા ફરતા હતા, જેને કમલાબાગ પોલીસે વિરાર મુંબઈથી તથા ઉમરગામ ઈસ્ટ ખાતેથી ઝડપી લીધા છે અને બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ બંને શખ્સો મુંબઈમાં પણ અગાઉ છેતરપિંડીના કેસમાં પકડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રાણવાવ નજીક એક સ્કૂટી આડે ખૂટી ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પતિ પત્નીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના રાણવાવ ખાતે રહેતા હારૂન શતારભાઈ ચુણેજા અને તેમના પત્ની રઝિયા હારૂન બંને સ્કૂટી લઈ પોરબંદરથી રાણવાવ તેમના ઘરે જતા હતા. ત્યારે રાણવાવ શહેર નજીક અચાનક ખૂટ્યો આડ્યો આવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂટીમાં સવાર પતિ પત્નીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ભડ ગામે એક ભજીયાના દુકાનદાર ઉપર ભજીયા આપવા બાબતે 2 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોરબંદરના મંડેર ગામે રહેતા અને ભડ ગામે ભજીયાની દુકાન ધરાવતા મનીષ પૂના બાલસ નામનો યુવાન તેમની દુકાને હતો ત્યારે અબ્દુલ આનંદ બાલાગામિયા અને અન્ય એક શખ્સ આવ્યો હતો. ભજીયા માંગ્યા હતા ત્યારે યુવાને કહ્યું હતું કે ઓર્ડર બનાવું છું પછી આપું. જેના મન દુઃખને લઈ આ યુવાન પર અબ્દુલ આનંદ બાલાગામિયા અને અન્ય એક શખ્સ ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. હું મારી ભજીયાની દુકાન ચલાવતો હતો, ત્યાં ભજીયાનો ઓર્ડર બનાવતો હતો અને એ ભાઈ અબ્દુલ આમન બાલાગામી આવ્યું અને મને કે ભજીયા બનાવી દે. મેં કીધું આ અત્યારે ઓર્ડર ચાલુ છે, એ ઓર્ડર પૂરો કરીને બનાવી દે. જેમાં એમ ગાળું બોલી અને ત્યાંથી વયો ગયો અને પાછો સાંજના આવી અને એક એના સાથે અજાણ્યા શખ્સને લઈ અને મને ધોકા અને ઝાપટો વધારે મારી છે. હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનો પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બાલવીનગર વિસ્તારમાં રહેતા હિરેન જયંતિલાલ સોનરાજ અને તેમનો મિત્ર મનીષ બંને ઘર નજીક રોડ ઉપર બેઠા હતા ત્યારે મનીષના પિતા રાજુ નબાભાઈ ભૂતિયા ત્યાં આવ્યા હતા અને હિરેન ઉપર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મારું નામ હિરેન સોનરાજ, હું બાલવીનગર રહેવાસી. મને રાજુભાઈ નબાભાઈ ભૂતિયાએ મને મારેલો. 4 કવાડીના ઘા મારેલા છે કોઈ કારણસર વગર. હું ખાલી એમના છોકરા સાથે બેઠો હતો, એ લોકોની ફેમિલી મેટર કંઈક હશે એમાં મને વચમાં લઈ લીધેલો છે. હિરેન સાથે બેઠેલ તેના મિત્ર મનીષને તેના પિતા સાથે અણબનાવ હોવાના મનદુખને લઈ આ હુમલો કર્યો હોવાનો યુવાને આક્ષેપ કર્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ખાસ જેલમાં 120 જેટલા કેદીઓની ક્ષમતા છે, જેની સામે હાલ 216 જેટલા કેદીઓને રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ જે મંજૂર મહેકમ છે તેમાં પણ 35 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. પોરબંદરની ખાસ જેલમાં 19 જેટલા બેરેક આવેલા છે અને તેમાં 120 જેટલા કેદીઓની ક્ષમતા છે, જેની સામે હાલ ક્ષમતા કરતાં ડબલ એટલે કે 216 જેટલા કેદીઓને રાખવામાં આવી રહ્યા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતા અતિ ગંભીર ગણાતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ખાસ જેલમાં મોકલી આપવામાં આવે છે. એક તરફ વધતો જતો ગુનાનો ગ્રાફ તો બીજી તરફ આરોપીઓ પર પોલીસનો સકંજો, જેને લઈ ખાસ જેલમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓને રાખવાની અધિકારીઓને નોબત આવી છે. આ કેદીઓને 168 જેટલા કાચા કામના કેદી, 33 જેટલા પાકા કામના કેદી અને 16 જેટલા પાસાના કેદીઓ છે. આ કેદીઓમાં 27 જેટલા પાકિસ્તાની કેદીઓ, ડબલ મર્ડર અને ગુજસી ટોકના ગંભીર ગુનાના આરોપીઓનો પણ સમાવેશ થાય છે. જેલમાં કુલ 19 બેરેક છે અને એક મહિલા કેદીઓ માટે અલગથી બેરેક આવેલો છે, જેમાં જુદા જુદા ગુનાના રીઢા ગુનેગારો દ્વારા કેટલાક કિસ્સાઓમાં અન્ય કેદીઓને કનડગત કરાતી હોવાની શક્યતાઓ પણ રહેલી છે. જોકે સીસીટીવી કેમેરાથી જેલ સજ્જ હોવાને કારણે કેદીઓની ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવે છે, પરંતુ કેપેસિટી કરતાં વધુ કેદી હોવાથી વધુ બેરેક બનાવવા તથા કેટલાક કેદીઓને અન્ય જેલ ખાતે સ્થળાંતર કરવા જરૂરી બન્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલમાં ગ્રાઉન્ડ પ્લસ 1 થી 4 નવા બેરેકની મંજૂરી મળી છે, જે જેલના પાછળના ભાગે બનાવવામાં આવશે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આ બેરેક બન્યા બાદ જેલની ગીચતા હળવી થશે. તો બીજી તરફ જેલમાં 78 જેટલા કર્મચારીઓનું મહેકમ મંજૂર થયેલું છે, જેમાંથી 43 જેટલી જગ્યાઓ ભરાયેલી છે અને બાકી 35 જેટલી મહત્વની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. આમ અડધાથી વધુ સ્ટાફની જગ્યા ખાલી છે. તો બીજી તરફ કેદીઓની સંખ્યા પણ કેપેસિટી કરતાં બમણી છે. તેમ છતાં જેલના નિષ્ઠાવાન અધિક્ષક પ્રવીણસિંહ જાડેજા અને તેના સ્ટાફની કામગીરીને કારણે આટલા ગંભીર ગુનાના આરોપીઓ જેલમાં હોવા છતાં જેલની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર કોર્ટ ખાતે ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યોજાયેલી લોક અદાલતમાં 3541 કેસનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો.
પોરબંદર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રિલિટિગેશનના કુલ 1728 કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્શન મુજબના કુલ 333 કેસ તથા સ્પેશિયલ સિટિંગના કુલ 1480 કેસો મળી કુલ 3541 કેસોનો નિકાલ થયો હતો, તેમજ કુલ રૂપિયા 7,74,38,840 જેટલી રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખીજડી પ્લોટ ખાતે નટવરસિંહજી ઉદ્યાન આવેલું છે, જ્યાં પ્રથમ વખત ચંદ્ર નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. ચંદ્ર નમસ્કાર પણ સૂર્ય નમસ્કારની જેમ જ સંપૂર્ણ શરીર માટે અદ્ભુત ફાયદાકારક કસરત ગણાય છે. ત્યારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે ચંદ્ર નમસ્કારની આ ક્રિયા સામૂહિક રીતે યોજવામાં આવી હતી, જેમાં જીતેન્દ્રભાઈ મદલાણીએ ચંદ્ર નમસ્કાર કઈ રીતે કરવા તેની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ચંદ્ર નમસ્કાર પણ સૂર્ય નમસ્કારની જેમ ઘણા ચરણોમાં થાય છે. ચંદ્ર નમસ્કાર શરીરને એનર્જેટિક રાખે છે અને સાથે જ શાંત, આરામ અને ક્રિએટિવ પણ રાખે છે. મારા બે પગમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવેલ છે. 11 વર્ષ થયા છે, એક પગમાં, બીજા પગમાં 7 વર્ષ થયા છે અને બંને ખંભામાં પણ એટલો બધો દુખાવો હતો કે મેં આખું સિચ્યુએશન કરાવ્યું તો ડૉક્ટરે કીધું કે ભાઈ તમારો આનો ઈલાજ નથી, કોઈ કસરત સિવાય કોઈ ઈલાજ નથી, કે આનું ઓપરેશન શક્ય નથી. કે પણ ખરેખર 3 મહિનાથી હું જે યોગમાં આવું છું આજે, તો 3 મહિનામાં મારા હાથ આખા જે ઊંચા ન થતા આજે બેન્ડ વળવા માંડ્યા, પાછળ જવા માંડ્યા, આગળ પણ જેટલા વારવા એટલા વળી શકે છે. આ ખરેખર યોગના લીધે શક્ય છે. આજે પગમાં પણ આજે પલોઠી વાળવાની મનાય છે ડૉક્ટરની, છતાં પણ આજે પોણા ભાગની પલોઠી વળતી થઈ ગઈ છે આજે યોગ કરવાથી. આજે ખરેખર ખૂબ શરીર માટે ફાયદો છે. ખરેખર વહેલા જઈ ગયા હતા, 2 રિપ્લેસમેન્ટ કરાવવા ન પડ્યા હતા, મોડા જઈ ગયા તેથી સવાર માનીને હવે શરૂઆત કરી છે. આજે પોરબંદરમાં પ્રથમ વખત યોજવામાં આવેલા આ ચંદ્ર નમસ્કારમાં વિશાળ સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાઈ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ યોગ દિવસ નિમિત્તે પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસએસસી કોલોની ખાતે ચાલતા યોગ ક્લાસમાં યોગ સાધકો મોટી સંખ્યામાં જોડાયા હતા. પોરબંદરમાં છેલ્લા 21 વર્ષથી પતંજલિ યોગ સમિતિના નરેશભાઈ જુંગી દ્વારા નિઃશુલ્ક યોગ સેવા આપવામાં આવી રહી છે, જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો યોગનો લાભ લઈ રહ્યા છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે એસએસસી કોલોની ખાતે આવેલ યોગ ક્લાસમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને યોગ કર્યા હતા. દરરોજ યોગ કરવા અંગેનો આ તકે તમામ યોગ સાધકોએ સંકલ્પ લીધો હતો. તો આ તકે યોગ શિક્ષક માયાબેન, ઉપેનભાઈ, મનસુખભાઈ તથા ઓમકારેશ્વરના સીલુભાઈનું તેમજ સવિતાબેન કુહાડા અને કૃષ્ણાબેન ઠાકરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં આજે પોલિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં પોલિયો ઝુંબેશ હેઠળ સમગ્ર જિલ્લામાં 384 બૂથ પર આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેનો પ્રારંભ લેડી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં આજે પોલિયો ઝુંબેશ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના હસ્તે પોલિયો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લામાં 384 બૂથ પર આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાહેર સ્થળો તેમજ વિવિધ વિસ્તારમાં બૂથ ઊભા કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં 0 થી 5 વર્ષના 62,000 બાળકોને પોલિયો ઝુંબેશ હેઠળ પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. ડૉક્ટર બીબી કરમટા, જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, જિલ્લા આરોગ્ય અધિકારી. આથી જાહેર જનતા જો અપીલ કરવામાં આવે છે કે આજે પોલિયોનો દિવસ જે કહેવાય કે રાષ્ટ્રીય પોલિયો દિવસ તરીકે સમગ્ર ભારતમાં સારામાં સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. તેમાં પોરબંદરમાં 62,000 બાળકો છે, 0 થી 5 વર્ષના બાળકો, અને જેમાં ટોટલ બૂથ 384, ફિક્સ બૂથ 327, મોબાઈલ બૂથ 38, ટ્રાન્ઝિટ બૂથ 19 અને સ્ટાફ જેને કહેવાય હ્યુમન રિસોર્સ 1400 જેટલો છે. અને તમામ અમારી આરોગ્યના તમામ કર્મચારી આજે કરો યા મરો એક પણ પોલિયોનો કેસ ન આવે એના માટે ખૂબ જ પોતાની જાતથી સવારે 6 વાગ્યાથી ટોટલ બૂથ જેને કહેવાય કે સમગ્ર આપણા જિલ્લામાં તમામ ગામડે પણ જેને કહેવાય 7 વાગ્યાનો ટાઈમ છે અને 8 વાગ્યાથી રેગ્યુલર બધી જગ્યાએ સમયસર શરૂ થઈ ગયો છે.
માટે આથી અમારી ખાસ જાણ છે કે કોઈ પણ બાળકો બહાર ગામથી આવેલા હોય, સગાવાલાના બાળકો હોય અથવા કોઈ વાડી વિસ્તારના બાળકો હોય તો ખાસ અમારી એક ઝુંબેશ રૂપે અમારા તમામ સ્ટાફને સપોર્ટ કરે અને પોલિયાના 2 ટીપા પીવડાવે એવું ખાસ અમારા તરફથી એક જાહેર અપીલ છે. થેન્ક યુ. ઉપર ન પહોંચે તો એના માટે થઈને કાલનો દિવસ જેને કહેવાય કે બીજો અને ત્રીજો દિવસે ઘરે ઘરે જઈને તમામ સ્ટાફ જેને કહેવાય કે સારી રીતે પોલિયાના ટીપા પીવડાવી દે છે. આ ઝુંબેશનો પ્રારંભ પોલિયાનું જ્યારે વેક્સિનેશન પોલિયાના કેસ નીકળતા હતા એ સમયે સરકાર દ્વારા ફૂલ ઇમ્યુનાઇઝેશન તરીકે વેક્સિનેશન થાય એના માટે થઈને કરવામાં આવી રહ્યું છે. આજે ટૂંકમાં અમારા તમામ સ્ટાફ અને અમારા જેને કહેવાય કે વહીવટી તંત્ર, અમારું પંચાયત વિભાગ પ્રમુખ સાહેબ બધાયના ગામ જ્યાં જ્યાં જે કોઈ પણ અધિકારી હોય છે એના દ્વારા વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે. પોલિયો ઝુંબેશ હેઠળ આગામી 2 દિવસ ડોર ટુ ડોર પોલિયાના ટીપા પીવડાવવામાં આવશે. આ ઝુંબેશ આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી કરમટાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં પણ આજે બાળકોને પોલિયાના ટીપા પીવડાવવામાં આવ્યા હતા, જેમાં પીએચસી અને સીએચસી સેન્ટરો સહિત વાડ વિસ્તારમાં પહોંચીને પણ આ કામગીરી કરવામાં આવી હતી. આજે 23મી જૂન એટલે પોલિયો દિવસ તરીકે ગુજરાત સરકારે જાહેર કર્યો છે, જેમાં પોરબંદર તાલુકાના બડા વિસ્તારમાં આરોગ્ય શાખાના કર્મચારીઓએ આજે સવારથી જ 0 થી 5 વર્ષના બાળકોને પોલિયાના ટીપા આપવાનું શરૂ કર્યું હતું, જેમાં આરોગ્ય કર્મચારીઓએ પીએચસી સેન્ટર તેમજ તેમને નીચે આવતા સીએચસી સેન્ટરો ખાતે આ કામગીરી થઈ હતી. ઉપરાંત પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા જ્યાં લોકોને અવરજવર હોય તેમજ બસ સ્ટેન્ડ અનેક સ્થળો પર પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીઓએ રોડ ઉપરથી પસાર થતી એસટી બસો અને રિક્ષાઓમાં પેસેન્જર વાહનોમાં ખાસ કાળજી રાખી પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પણ આરોગ્ય કર્મચારીઓ સીમ વિસ્તારમાં પણ આજે ફરી વળેલા, કારણ કે અહીં બડા વિસ્તારમાં 80% ખેડૂતો વાડીઓમાં વસવાટ કરે છે અને સાથે જ પરપ્રાંતીય મજૂરો પણ વાડી વિસ્તારમાં ઝૂંપડા બાંધી રહે છે અને મજૂરી કામ કરે છે. તો આરોગ્ય કર્મચારીઓએ આ વાડી વિસ્તારમાં ફરી અને ખેડૂતો તેમજ પરપ્રાંતીય મજૂરીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવી વધુમાં વધુ કામગીરી થઈ શકે તે માટે જહેમત ઉઠાવી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. તો બીજી તરફ વાત કરીએ તો રાણાવાવ શહેરમાં પણ સરકારી દવાખાનું, ખાનગી હોસ્પિટલ અને આંગણવાડી કેન્દ્રો સહિત અનેક સ્થળોએ પોલિયોના ટીપા આપવામાં આવ્યા હતા, જે સેન્ટર ખાતે નાના બાળકોને લઈને બહેનો આવી હતી અને 1585 જેટલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકામાં રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે. આવા પશુઓનો ભોગ માનવીઓ બની રહ્યા છે, તેમ છતાં તંત્રની આંખ ઉઘડતી નથી, જેમાં હાલમાં પણ આખલાએ હડપેટે લઈ લેતા એક મહિલા મોતને ભેટી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રખડતા ભટકતા પશુઓના ત્રાસને કારણે નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ભૂતકાળમાં આખલા યુદ્ધમાં તેમજ આખલાઓની હડફેટે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે, જે અંગે પાલિકા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં પણ પાલિકા તંત્રની આંખો ઉઘડતી નથી. ત્યારે હાલમાં 4 દિવસ પહેલા એક આખલાએ સાનુબેન વિશાભાઈ સોલંકી નામની મહિલાને હડફેટે લેતા એ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. ત્યાં 4 દિવસની સારવાર બાદ આ મહિલાનું મોત નીપજ્યું હતું. ત્યારે પાલિકા તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક નિર્દોષ મહિલાએ જીવ ગુમાવતા હાલ તો શહેરભરમાં રોષ વ્યાપી ગયો છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના બડા પંથકમાં રવિવારે મેઘમહેર અને ગામોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો, નામચીન શખ્સોએ આતંક મચાવતા રોષ.
પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં પોલિયો દિવસની ઉજવણી, સેંકડો કર્મચારીઓએ મિશન કર્યું પૂર્ણ. દેવભૂમિ દ્વારકામાં આખલાની હડફેટે મહિલાનું મોત, પાલિકાની બેદરકારીને કારણે પશુઓનો બેફામ ત્રાસ. આ હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.